નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય સાથે, એક નવા જ્ઞાન સાથે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે ધોરણ 7. વિષય છે ગુજરાતી, એકમ 15, જેનું નામ છે દાદાજીનું પત્ર. મિત્રો, આ એકમના શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાય આટલા મુદ્દાઓ અંગે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, સુંદર મજાનો પાઠ છે તે તમે શીખી ગયા હશો, સમજ્યા હશો અને જાણ્યું હશે પત્ર કેવી રીતના લખવું, પત્રમાં દાદાજીએ જે વાતો કરી છે તે આપણે સૌ અત્યારે અભ્યાસકાળમાં તે બધી સમસ્યાઓથી આપણે પસાર થતા હશું. તો તમે તેમાંથી પણ તમે સારો એવો બોધપાઠ શીખી શકો છો. હા, તો જોઈએ મિત્રો આ એકમના શબ્દાર્થ. શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે આપણે પરીક્ષામાં સમાનાર્થી કે વિરુદ્ધાર્થી શબ્દો પૂછાય, શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપેલા પ્રશ્નના ઉત્તરો લખી શકીએ અને જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થાય. તો જોઈએ કયા કયા શબ્દાર્થ આપેલા છે. પહેલું છે ઉજ્જવળ, જેનો અર્થ થશે ઉજાળું અથવા દેદીપ્યમાન. મહિમા, અર્થ પ્રતાપ અથવા યશ. રિટાયર્ડ, અંગ્રેજી શબ્દ છે જેનો અર્થ થશે નિવૃત્ત. આગળ વધીએ. પ્રવાસ, અર્થ થશે મુસાફરી. પર્યટન, એનો પણ અર્થ થશે મુસાફરી, સામાન્ય રીતે નાનો પ્રવાસ. લોક સંસ્કૃતિ, અર્થ થશે લોકોની સંસ્કૃતિ. આગળ. તીર્થાટન, અર્થ તીર્થયાત્રા. સંકલ્પના, અર્થ અવધારણા અથવા વિભાવના. વિશ્વવિખ્યાત, અર્થ વિશ્વમાં જાણીતું. આગળ વધીએ. તડામાર, અર્થ ધમધોકાર અથવા ઝપાટાબંધ. તો આ રીતના મિત્રો આટલા શબ્દો આપેલા છે. આપણે તેનો અભ્યાસ કરી લીધો. તમે પણ લેખન કાર્ય કરી લેજો. હવે ત્યારબાદ આગળ વધીએ. મિત્રો, હવે જોઈએ આપણે આ એકમના શબ્દ સમૂહો માટેના એક શબ્દો કયા કયા આપ્યા છે જોતા જઈએ. તો મિત્રો, પાઠ્યપુસ્તકમાં આપણને આટલા શબ્દ સમૂહો આપેલા છે. પહેલો શબ્દ જિંદગીનું વૃત્તાંત. શબ્દ સમૂહ માટે એક શબ્દ જીવન ચરિત્ર. નવરાત્રિઓનો સમૂહ. નવરાત્રી સંસ્કૃતિને લગતું સાંસ્કૃતિક. ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ, આપણે કહીશું પરંપરા. જુદા જુદા દેશમાં ફરવું, તે અર્થ થશે દેશાટન. ઉત્તમ ઉક્તિ કે કથન, અર્થ છે સુક્તિ. તો આ રીતના આપણને શબ્દ સમૂહો માટે એક શબ્દો આપેલા છે જેનો ઉત્તર આપણે આ પ્રમાણે લખીશું. આગળ વધીએ. હવે જોઈએ મિત્રો એકમનું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં મિત્રો આપણને જે પ્રશ્નો આપેલા છે તેની ચર્ચા કરતા જઈએ. સૌપ્રથમ જોઈએ વાતચીત. તો વાતચીતમાં જે પ્રશ્નો આપ્યા છે તે આ પ્રમાણે છે. પ્રશ્ન પહેલો છે, તમે ક્યારેય પત્ર લખ્યો છે? કોને? મિત્રો, તમે અત્યાર સુધી અભ્યાસ કર્યો, ભણતા આવ્યા હશો તો કોઈને પત્ર લખ્યો છે? લખ્યો છે તો શા માટે લખ્યો છે તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું છે. હા, મારા દાદાને પત્ર લખ્યો છે. હું હોસ્ટેલમાં રહેતો હતો ત્યારે પ્રવાસ માટે પૈસાની જરૂર હતી. એ વખતે મારા દાદાને પત્ર લખ્યો હતો. તો મિત્રો, આ રીતે અહીં નમૂનારૂપ ઉત્તર આપ્યો છે. એમ તમે કોઈને પત્ર લખ્યો હોય અને શા માટે લખ્યો છે તે તમારે ઉત્તર સ્વરૂપે નોંધવું. હવે આગળ જોઈએ. પ્રશ્ન 2, તમે તમારા ગામ કે શહેરની પોસ્ટ ઓફિસે ગયા છો? ક્યારે? તમે ત્યાં શું શું જોયું? મિત્રો, તમારા ગામમાં ના હોય તો કોઈ પાડોશના ગામમાં કે તમારા શહેરમાં પોસ્ટ ઓફિસ હશે, એની મુલાકાત તમે અવશ્ય લીધી હશે. તો મિત્રો, એ પોસ્ટ ઓફિસમાં આપણને શું શું જોવા મળે છે તે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. તો ઉત્તર આ રીતના લખીશું. હું ઘણી વખત અમારા ગામની પોસ્ટ ઓફિસે જાઉં છું. હું પોસ્ટમાં પપ્પાનો વીમો ભરવા માટે જાઉં છું. ત્યાં મેં પરબીડિયા, પોસ્ટકાર્ડ, કુરિયર માટેના કાઉન્ટરો, સ્ટેમ્પ, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર વેચવાના કાઉન્ટરો, વિવિધ બચત અને પેન્શન યોજના માટેના કાઉન્ટરો વગેરે જોયા છે. તો મિત્રો, આટલું બધું પોસ્ટ ઓફિસમાં હોય છે. તમે જ્યારે પણ જાઓ, મુલાકાત લો ત્યારે તમને આટલી માહિતી જરૂરથી મળશે. તો આ રીતના મિત્રો આપણે પોસ્ટ ઓફિસ વિશે લખી શકીએ. આગળ વધીએ હવે ત્યારબાદ. પ્રશ્ન 3, તમારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો તમે કોને પત્ર લખો અને શા માટે? મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન. તમારે
તમારા જીવનની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો છે તો તમે કોને પત્ર લખશો તેના વિશે તમારે કહેવાનું છે. તો મિત્રો ઉત્તર આ પ્રમાણે લખશું. મારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવો હોય તો હું મારા શિક્ષકને પત્ર લખું, કારણ કે તેમણે મારી પ્રગતિ અને વિકાસ માટે ઘણો મહત્વનો ફાળો આપ્યો છે. તેમણે મને શિક્ષણ અને સંસ્કાર આપ્યા છે. મારા જીવનમાં તેમની ખૂબ ઊંડી અસર છે, માટે હું મારા શિક્ષકને પત્ર લખું. એમ તમે તમારા જીવનમાં કોઈ વિશિષ્ટ વ્યક્તિ હોય તેને પત્ર લખવાનું છે અને શા માટે તમે પત્ર લખશો તે તમારે વિચારીને લખવાનું છે. તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીએ. વિશિષ્ટ વ્યક્તિ તમારા જીવનની અને શા માટે આપણે પત્ર લખવાનું છે. આગળ જોઈએ. પ્રશ્ન છે 4. પત્ર અને મોબાઈલ ફોન બંને પ્રત્યાયન માટે વપરાય છે. બંનેની એક એક વિશેષતા અને એક એક મર્યાદા કહો. તો મિત્રો પત્રની વિશેષતા તે સંદેશા વ્યવહારની ખૂબ જ સરળ અને ઓછી ખર્ચાળ પદ્ધતિ છે. એક મર્યાદા પણ લખવાની છે. તો મર્યાદા સમય ઘણો લાગે છે, સમાચાર કે માહિતી ઝડપથી મળતી નથી. આ મિત્રો પત્રની મર્યાદા છે. મોબાઈલ ફોનની વિશેષતા, મોબાઈલ ફોનની મદદથી આપણે ગમે ત્યારે ઈચ્છિત વ્યક્તિને ઝડપથી સંદેશો આપ-લે કરી શકીએ છીએ. એની મર્યાદા ખર્ચાળ પદ્ધતિ છે. મોબાઈલનો વધુ ઉપયોગ કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો થાય છે. તો મિત્રો આ એની મર્યાદા છે. પત્રની મર્યાદા અને વિશેષતા, મોબાઈલની મર્યાદા અને વિશેષતા. તો આ રીતના ઉત્તર લખી શકીએ. તમે પણ તમારી રીતે વિચારીને આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો. હવે આગળ જોઈએ. ત્યારબાદ પ્રશ્ન 5. તમારા શહેર કે ગામનો પિનકોડ કયો છે તેનું શું મહત્વ હશે? તો જોઈએ ઉત્તર. હું મોડાસામાં રહું છું. તેનો પિનકોડ નંબર છે 383315. પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર. ટપાલ સૂચક સંખ્યા, ગુજરાતીમાં કહીશું ટપાલ સૂચક સંખ્યા, જેના દ્વારા દેશના તમામ વિસ્તારોને એક વિશિષ્ટ સંખ્યાત્મક ઓળખ આપવામાં આવે છે. તેની મદદથી દેશભરમાં સરળતાથી પત્ર વ્યવહાર કરી શકાય છે. તો મિત્રો આ એનો અર્થ થશે. આગળ જોઈએ. 6. તમને ગમતું ન કરવાની અને ગમતું ન કરવાની શિખામણ મળે ત્યારે તમે વડીલોને શું કહો છો? ફરીથી, તમને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે તમે વડીલોને શું કહો છો? જોઈએ ઉત્તર. મને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે મારા વર્તનથી વડીલોને ખબર પડી જાય છે, છતાં હું તેમનું માન રાખી અને મૌન રહું છું. ઘણીવાર તેમની વાતો મને ના ગમે તો હું તેમની સામે દલીલો પણ કરું છું, પણ ના છૂટકે તેમની વાતો માનું છું. તેમની શિખામણ યોગ્ય છે એમ સમજી એમનું કહ્યું કરું છું. તો મિત્રો આ રીતે આપણે વર્તન કરતા હોઈએ. તમારા વડીલો તમને ગમતું હોય તેવું કરતા રોકે અથવા ન ગમતું હોય તેવું કરતા પણ કદાચ રોકતા હશે, તમને સલાહ આપતા હશે, ત્યારે તમારું વર્તન કેવું હોય છે તે તમારે અહીં લખવાનું છે. તો આ રીતના મિત્રો આપણે ઉત્તર લખી શકીએ. આગળ વધીએ. હવે છે મિત્રો પ્રશ્ન નંબર 2, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. પાઠને આધારે સાચું છે કે ખોટું તે જણાવો. પહેલું, નિયમિત લખવાથી લેખન કૌશલ્ય વિકસે છે. તો મિત્રો પાઠમાં આવો ક્યાંય ઉલ્લેખ કરેલો નથી, તો આપણે ઉત્તર લખશું ખોટું. બીજું છે પ્રીતમભાઈએ એમના છોકરાના છોકરાને પત્ર લખ્યો. તો મિત્રો તમે એકમ વાંચ્યો હશે તો તમને ખ્યાલ આવી જશે કે પત્ર દાદાજીએ લખ્યું છે, એમનું નામ પ્રીતમભાઈ છે અને એમના છોકરાનો છોકરો એટલે કે ધ્રુવ આપણે એકમના આધારે કહી શકીએ. આગળ, પ્રીતમભાઈએ વિવેકને 3-4 પુસ્તકો વાંચવાની સલાહ આપી. તો મિત્રો એકમમાં આવો ક્યાંય ઉલ્લેખ કરેલો નથી, તો આપણે ઉત્તર લખશું ખોટું. ચોથું વાક્ય, આલ્બર્ટ આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા. વાત સાચી છે એકમના આધારે, તો આપણે લખશું ખરું. આમ પહેલું ખોટું, બીજું ખરું, ત્રીજું ખોટું અને ચોથું ખરું. આ રીતના આપણે ઉત્તરો લખી શકીએ છીએ. તમે પણ એકમને બરોબર સમજ્યા હશો તો ઝડપથી ઉત્તર લખી શકશો. હવે આગળ જોઈએ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 3, જેને આપણને સૂચના આ પ્રમાણે આપી છે.
શબ્દ અને તેનો અર્થ વાંચો. ઉદાહરણ મુજબ નવું વાક્ય બનાવો. પ્રફુલ્લ તો પ્રફુલ્લિત કર્યું છે. વાક્ય બનાવ્યું છે સવારે ચાલવા જવાથી મન પ્રફુલ્લિત બને છે. તે જ પ્રમાણે સુવાસ તો સુવાસ ઉપરથી વાક્ય બનાવ્યું સુરભી. ફૂલની સુવાસથી આખો બાગ મગમગતો હતો. હવે વાક્ય બનાવી આપણે સુરભી ઉપરથી, તો આ પ્રમાણે બનાવીશું. બગીચામાં ફૂલોની સુરભી હતી. મતલબ કે બગીચામાં સુંદર મજાની સુગંધ આવતી હતી. રૂવાટું, રોમ અને પુલક. તો વાક્ય બનાવ્યું છે દિવાળી બેન્ડનું ગીત સાંભળી મારા રૂવાટા ઊભા થઈ ગયા. તો આપણે લખી શકીએ આપણું વાક્ય સુંદર પ્રાર્થના સાંભળી મન પુલકિત થઈ ગયું. આ રીતના આપણે જવાબ લખી શકીએ. આગળ રચના, ગોઠવણ અને વ્યવસ્થા. કુદરતની બધી રચના સુંદર અને ઉત્તમ છે. તો આપણે એવું વાક્ય બનાવી શકીએ કુદરતની ગોઠવણ અને વ્યવસ્થા યોગ્ય છે. તો મિત્રો આ રીતે ઉદાહરણ પ્રમાણે આપણે નવું વાક્ય બનાવેલું છે. આ પ્રમાણે આપણે સુંદર મજાના શબ્દ અને તેનો અર્થ, શબ્દ ઉપરથી આપણને વાક્ય બનાવીને આપી છે. આપણે તે શબ્દના અર્થ ઉપરથી વાક્ય બનાવ્યા. તમે જાતે પણ પ્રયત્ન કરીને આ વાક્ય બનાવી શકો છો. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે મિત્રો જગ્યા આપી છે, તેમાં તમે લેખન કાર્ય કરી લેજો. હવે આગળ વધીએ ત્યારબાદ નવો પ્રશ્ન જોઈએ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 4. આપણને આપ્યા છે જોડકા. નીચેના જોડકા જોડો. પ્રિય સંબોધન આપણે કોને કરી શકીએ? તો મિત્રો પ્રિય સંબોધન આપણે આપણા મિત્રને કરી શકીએ. પૂજ્ય સંબોધન કોને કરી શકીએ? તો મિત્રો પૂજ્ય સંબોધન આપણે આપણા પિતાજીને કરી શકીએ. આદરણીય સંબોધન આપણે સ્વામી સચ્ચિદાનંદજીને કરી શકીએ. અને છેલ્લું ચિરંજીવી શબ્દ છે, તે નાના હોય તેમના માટે એટલે કે પૌત્ર વિરલ માટે આપણે સંબોધન કરી શકીએ. પત્ર લખીએ છીએ મિત્રો ત્યારે કોનું સંબોધન કેવી રીતના કરવું તેના આપણને ઉદાહરણ આપેલા છે. પ્રિય આપણા જેટલા જ હોય તો મિત્ર માટે, પૂજ્ય આપણાથી મોટા હોય તેવા વડીલોને, આદરણીય કોઈ સંત વ્યક્તિ હોય, કોઈ સાધુ પુરુષ હોય એમના માટે, ચિરંજીવી જે આપણા કરતા નાના છે એટલે કે વિરલ માટે પૌત્ર શબ્દ વાપર્યો છે, દીકરાનો દીકરો. પત્ર લખતી વેળાએ કોનું સંબોધન કેવી રીતના કરવું તેનું આપણને ઉદાહરણ આપેલા છે. તો ઉત્તર આપણે એ પ્રમાણે લખ્યા. તમે જ્યારે ઉત્તર લખો નોટબુકમાં ત્યારે આ પ્રમાણે લીટા ખેંચીશું નહીં. આપણે પ્રશ્નની સામે તેનો જવાબ લખીશું. જેમ કે પ્રિય તો તેનો ઉત્તર આવશે મિત્ર. આ રીતે આપણે જોડકા લખતા જઈશું. લેખન કાર્ય આ પ્રમાણે કરી લઈશું. હવે આગળ વધીએ. મિત્રો હવે આપણને સૂચના આ પ્રમાણે આપી છે. નીચેના વાક્યો વાંચી તેમાં નામના બદલે વપરાયા હોય તેવા પદોની લીટી કરો. નામના બદલે વપરાયા હોય તેવા પદો એટલે કે આપણે કહીશું સર્વનામ. અંધારામાં પહેલું વાક્ય છે, અંધારામાં કોઈક આવતું હોય તેમ લાગ્યું. તો શબ્દ આવશે કોઈક. કોઈક શબ્દ વપરાયો છે. નામના બદલે વપરાયો છે. કોક આવે છે, કોણ આવે છે ખબર નથી પણ એમના માટે વપરાય છે. જ્યાં સફાઈ થતી હતી ત્યાં સારું દેખાતું હતું. વાક્ય છે જ્યાં સફાઈ થતી હતી ત્યાં સારું હતું. તો નામના બદલે વપરાયું છે જ્યાં અને ત્યાં. આગળ એમણે પોતે ઝાડુ પકડીને સફાઈ કરવા માંડી. એમણે પોતે ઉત્તર લખશું આપણે એમણે સ્વવાચક સર્વનામ. મેં જાતે આ વાત કહી હતી. મેં જાતે.
આગળ વધીએ. પ્યાલામાં થોડુંક દૂધ હતું. પ્યાલામાં થોડુંક. ઉત્તર લખશું થોડુંક. જ્યારે રાત પડે ત્યારે તારા દેખાય. જ્યારે અને ત્યારે. કોઈક આ સ્થાનની સંભાળ રાખતું હતું. કોઈક ઉપરના વાક્યમાં પણ આપણે જોયું. ઉત્તર લખશું કોઈક નામના બદલે વપરાયું છે. જેને ખુદનો ભરોસો ન હોય તેને ઈશ્વરનો ભરોસો પણ નકામો છે. તો જેને અને તેને. છેલ્લું વાક્ય. તમે પંડે આ કામ કરો તો જ સમજાશે. તમે નામના બદલે શબ્દ વપરાયું છે. તો આ રીતના આપણને 8-9 વાક્યો આપ્યા છે. નામના બદલે જે શબ્દો વપરાયા છે તે આપણે અહીં નોંધ્યા. તમે જાતે પ્રયત્ન કરીને પણ આવા શબ્દો શોધી શકો છો વાક્યને બરાબર સમજીને. અહીં ઉત્તર નોંધેલા છે. આ રીતના આપણે ઉત્તર લખીશું. હવે આગળ વધીએ પાછો મિત્રો. ત્યારબાદ તમને આપણે જે વાક્યો લખ્યા તેમાં અર્થસભર તમને અહીં સમજાવેલું છે. તમે આ મુદ્દાને વાંચી લેજો. આપણે જે શબ્દો શોધ્યા તે તમને અહીં તેના કેવી રીતના શોધ્યા, શા માટે શોધ્યા તેની સંપૂર્ણ ડિટેલ આપેલી છે. તો તમે તેને વાંચી લેજો. તમારા પાઠ્યપુસ્તક પણ મિત્રો આ રીતના લખેલું છે. આપણે હવે આગળ વધીએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 6 અને 7 બંને ભેગા સમજી લઈએ. પ્રશ્ન નંબર 6. ઉદાહરણને આધારે બીજા શબ્દો મેળવીને લખો. હાજરી તો આપણને શબ્દ આપ્યો છે ગેરહાજરી. તો વાજબી તો આપણે લખશું ગેરવાજબી. ઉલટું આપ્યું છે ગેરલાભ આપી દીધો છે તો આપણે લખશું લાભ. લાભનું વિરોધી ગેરલાભ. જવાબદાર તો મિત્રો ઉત્તર લખશું ગેરજવાબદાર. તો મિત્રો આ રીતે આપણે ઉત્તરો લખતા જઈશું. તમે પણ તમારા નોટબુકની અંદર લેખન કાર્ય કરી લેજો. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન 7 છે મિત્રો. આપેલા ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખો અને વાક્ય પ્રયોગ કરો. આપણને મિત્રો એક શબ્દ આપ્યો છે ઉત્સુક. ઉત્સુક ઉપરથી શબ્દ બનાવે ઉત્સુકતા. તો પહેલું જે વાક્ય બનાવ્યું છે હું મનીષને મળવા ઉત્સુક હતો. તે પહેલા શબ્દના આધારે બનાવ્યું. ઉત્સુકતાના આધારે બીજું વાક્ય બનાવ્યું મનીષને મળવાની મને ઘણી ઉત્સુકતા હતી. હવે તે જ પ્રમાણે આપણો વારો માનવ. તો આપણે લખશું માનવતા. અહીં આપણે બે વાક્યો બનાવશું. એક માનવ ઉપરથી અને એક માનવતા ઉપરથી. તો જોઈએ માનવની મદદ કરે છે. મનુષ્યને મદદ કરે છે. હવે માનવતા તો આપણે લખી શકીએ માણસની અંદર માનવતા હોવી જોઈએ. માણસની અંદર માનવતા હોવી જોઈએ. તો આ રીતના મિત્રો આપણે બે વાક્ય બનાવ્યા માનવ ઉપરથી અને માનવતા ઉપરથી. તમે પણ વ્યવસ્થિત સમજી આ રીતના વાક્ય બનાવજો. વાક્ય મિત્રો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો. આગળ જોઈએ ત્યારબાદ હવે સજ્જન ઉપરથી. સજ્જન તો તેની ઉપરથી સજ્જનતા. સજ્જન ઉપરથી વાક્ય બનાવીએ સજ્જન માણસ જાય છે. સજ્જન માણસ સારો માણસ જાય છે. આગળ લખીએ ત્યારબાદ આપણી અંદર સજ્જનતાનો ગુણ હોવો જોઈએ. આપણી અંદર સજ્જનતાનો ગુણ હોવો જોઈએ. આ રીતે માનવ અને સજ્જન ઉપરથી આપણે વાક્ય બનાવી શકીએ. આગળ વધીએ ત્યારબાદ દરિદ્ર. આપણને ઉલટું આપશે. દરિદ્રતા આપી દીધી છે. આપણે દરિદ્ર શબ્દ લખવાનો છે. તો લખી શકીએ સુદામા દરિદ્ર હતા. મતલબ કે સુદામા ગરીબ હતા. બીજું વાક્ય બનાવીએ દરિદ્રતા ઉપરથી સુદામાની
દરિદ્રતા શ્રી કૃષ્ણ જાણતા હતા. સુદામાની દરિદ્રતા શ્રી કૃષ્ણ જાણતા હતા. તો આ રીતે આપણે આપેલા ઉદાહરણ પ્રમાણે બે વાક્યો બનાવતા જઈશું. ખાલી જગ્યા પણ પૂરી લઈશું અને ઉદાહરણ પણ તે પ્રમાણે બનાવીશું. મિત્રો, વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો. તમને વાક્યનો મહાવરો થઈ જશે, પછી તમારું કામ સરળ થઈ જશે. તો આ રીતના પ્રશ્ન 7 નો ઉત્તર લખીશું. હવે આગળ જોઈએ. ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 8, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. આપેલા વાક્યોમાંથી સર્વનામ શોધી તેના પ્રકાર લખો. મિત્રો, અહીં વાક્યોમાંથી આપણે સર્વનામ શોધવાના છે અને તેનો પ્રકાર પણ લખતો જવાનો છે. કયા શબ્દો સર્વનામ છે એટલે કે નામના બદલે વપરાયા છે અને તેનો પ્રકાર કયો છે તે પણ આપણે નોંધતા જઈએ. તો કુલ આપણને 10 વાક્યો આપ્યા છે. સર્વનામનો શબ્દ શોધવાનો છે અને તેનો પ્રકાર જોતા જઈએ. જ્યાં કૃષ્ણ હોય ત્યાં અર્જુન હોય જ. તો મિત્રો, સર્વનામ થશે જ્યાં અને ત્યાં. જ્યાં ત્યાં. અને મિત્રો, આ સર્વનામનો પ્રકાર થશે સંબંધવાચક સર્વનામ. પ્રકાર થશે સંબંધવાચક સર્વનામ. બે સંજ્ઞા કે બે વાક્યાંશોને જોડવાનું કામ કરતો શબ્દ. તેમણે આ જવાબદારી સ્વીકારી લીધી. તો મિત્રો, સર્વનામ થશે તેમણે. તેમણે. તો ઉત્તર મિત્રો, આ સર્વનામનો પ્રકાર થશે પુરુષવાચક સર્વનામ. પ્રકાર થશે પુરુષવાચક સર્વનામ. આગળ, અમુક તમુક માણસ વચ્ચે આવીને કામ બગાડી પણ શકે છે. તો મિત્રો, સર્વનામ થશે અમુક તમુક. નામના બદલે વપરાયું છે અમુક તમુક. અને મિત્રો, આ સર્વનામનો પ્રકાર થશે સંબંધવાચક સર્વનામ. અમુક તમુક. આગળ, થોડાક નાના ના હોય તો શું થઈ ગયું? તો મિત્રો, થોડા શબ્દ છે થોડાક, તે સર્વનામ બનશે થોડા. અને મિત્રો, પ્રકાર થશે અનિશ્ચિત સર્વનામ. અનિશ્ચિત વાચક સર્વનામ અથવા અનિશ્ચિત સર્વનામ. નક્કી નથી કેટલા રૂપિયા થશે. આચાર્ય શ્રી ક્યારે મળી શકશે? તો સર્વનામ છે ક્યારે. અને મિત્રો, સર્વનામનો પ્રકાર થશે પ્રશ્નવાચક સર્વનામ. પ્રશ્નવાચક સર્વનામ. આપણને પ્રશ્ન પૂછેલો છે. સરદારે જાતે જ પોતાની કાંખ બલાઈ ફોડી નાખી. તો મિત્રો, જાતે જ સર્વનામ થશે જાતે. અને મિત્રો, પ્રકાર થશે સ્વવાચક. સર્વનામનો પ્રકાર છે સ્વવાચક. પોતાના માટે જ વપરાયેલું છે તેવું સર્વનામ. હવે આગળ જોઈએ. ત્યારબાદ 7મા નંબરનું, એનું બાળપણનું નામ નરેન્દ્ર હતું. તો સર્વનામ થશે એનું. સર્વનામ એનું. અને મિત્રો, પ્રકાર થશે પુરુષવાચક. આગળ, એમના પત્રમાં આખરે શું લખ્યું છે? એમના. ઉત્તર છે એમના. પ્રકાર થશે પુરુષવાચક. આગળ વધીએ. ત્યારબાદ, તે શાળામાં નિયમિત આવે છે. તે નામના બદલે વપરાયું છે તે. પ્રકાર થશે મિત્રો પુરુષવાચક સર્વનામ. અને છેલ્લે, જેમનું અને તેમનું. વાક્ય છે જેમનું નામ યાદીમાં હોય તેમનું ધ્યાન દો. તો જેમનું તેમનું. અને મિત્રો, પ્રકાર થશે સંબંધવાચક. તો મિત્રો, આ રીતે આપણે સર્વનામ અને તેના પ્રકારો લખતા જઈશું. તમે મહાવરો કરેલો હશે તો સર્વનામો પણ શોધી શકશો અને તેના પ્રકારો પણ લખી શકશો. તમને લખવા માટે મિત્રો પાઠ્યપુસ્તકમાં જગ્યા પણ આપેલી છે, તો તેમાં પણ આપણે લેખન કાર્ય કરી લઈશું. હવે આગળ વધીએ. ત્યારબાદ નવો પ્રશ્ન જોઈએ. મિત્રો, પ્રશ્ન 9 આપણને આપેલો છે આ પ્રમાણે. નીચે આપેલા વાક્યોને નિષેધ એટલે કે નકારાત્મક વાક્યમાં ફેરવવાનું છે. ઉદાહરણ આપ્યું છે, તે નાટકમાં ભાગ લેશે. તો નિષેધ વાક્ય બનાવ્યું,
તે નાટકમાં ભાગ નહીં લે અથવા લેશે નહીં. હવે આપણો વારો. મોહન દાદા ઉદાર દિલના હતા. મોહન દાદા ઉદાર દિલના ન હતા. મિત્રો વાક્ય થઈ ગયું નિષેધ. આપણે ન મૂક્યું એટલે વાક્ય થઈ ગયું નિષેધ, નકારાત્મક વાક્ય થઈ ગયું. અહીં ઉદાર દિલના છે, અહીં ઉદાર દિલના નથી તેવું આપણે દર્શાવવાનું છે. બીજું, પલ્લવી બેન અમને ગુજરાતી ભણાવે છે. તો આપણે લખી શકીએ પલ્લવી બેન અમને ગુજરાતી ભણાવતા નથી. કેવું છે? પલ્લવી બેન અમને ગુજરાતી ભણાવે છે. તો નિષેધ વાક્ય, પલ્લવી બેન અમને ગુજરાતી ભણાવતા નથી. તો આ રીતના સાદું વાક્ય, તેનું નિષેધ એટલે કે નકારાત્મક વાક્ય આપણે આ રીતે લખી શકીએ. આગળ જોઈએ હવે. મેઘના ચિત્ર દોરે છે. એકદમ સરળ. તેનું નિષેધ વાક્ય, મેઘના ચિત્ર દોરતી નથી. ફરીથી, મેઘના ચિત્ર દોરે છે વાક્ય છે, તેનું નિષેધ વાક્ય નકારાત્મક, મેઘના ચિત્ર દોરતી નથી. આગળ, વિશાલ સાયકલ લઈને ગયો છે. તો આપણે વાક્ય બનાવી શકીએ વિશાલ સાયકલ લઈને ગયો નથી. આ પ્રમાણે આપણે વાક્ય બનાવતા જઈશું. પરેશના પિતા સૈનિક છે. તો આપણે લખી શકીએ પરેશના પિતા સૈનિક નથી. પરેશના પિતા સૈનિક નથી. આ પ્રમાણે આપણે આપેલા વાક્યોને હકારાત્મક આપેલા છે તેને આપણે નકારાત્મક નિષેધ વાક્યમાં ફેરવ્યા. તમે પણ મિત્રો આ રીતે જાતે પ્રયત્ન કરીને નિષેધ વાક્ય બનાવી શકો છો અથવા અહીં આપેલા ઉત્તર નોંધી શકો છો. હવે મિત્રો આગળ વધીએ. પ્રશ્ન 9 જોયો. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. પ્રશ્ન 10 છે મિત્રો, હિમાનીને શેફાલીના ગામ વિશે માહિતી જોઈએ છે, તેથી તે નીચે મુજબના પ્રશ્નો પૂછે છે. તમે પણ આવા થોડા પ્રશ્નો ઉમેરો. મિત્રો અહીં આપણને આપ્યા છે બે બહેનોની વાત, હિમાની બહેન અને શેફાલી. હિમાનીને શેફાલીના ગામની માહિતી જોઈએ છે, તો તેને આટલા પ્રશ્નો પૂછ્યા છે. તમારા ગામનું શું નામ છે? તમારું ગામ જિલ્લા મથકથી કેટલું દૂર છે? તમારા ગામમાં નદી છે? તમારા ગામમાં વડીલો છે? તમારા ગામમાં ચબૂતરો છે ખરો? તો મિત્રો આટલા 5 પ્રશ્નો એને પૂછેલા છે. હવે મિત્રો આ સિવાય આપણે ગામની માહિતી જોઈતી હોય તો બીજા કયા કયા પ્રશ્નો પૂછી શકીએ તે આ બાજુ નોંધતા જઈએ. આ 5 પ્રશ્નો તો હિમાની બહેને બનાવી દીધા છે. હજી બીજા થોડાક પ્રશ્નો આપણે બનાવીએ. તો મિત્રો એક પ્રશ્ન એવો બની શકે, તમારા ગામમાં શાળા છે? પ્રશ્ન 7, તમારા ગામમાં ડેરી છે? 8, તમારા ગામમાં બાલ મંદિર છે? 9મો પ્રશ્ન જોઈએ, તમારા ગામમાં કયા વ્યવસાય કરતા લોકો રહે છે? આગળ વધીએ, તમારા ગામમાં પોસ્ટ ઓફિસ છે? તો મિત્રો આ રીતે આપણે આપેલા પ્રશ્નોના જવાબ લખતા જઈશું. 5 પ્રશ્નો હેમાની બેને બનાવ્યા છે, બાકીના 5 પ્રશ્નો આપણે બનાવ્યા. આ સિવાય પણ તમે તમારી જાતે પ્રયત્ન કરીને શેફાલી બેનના ગામ વિશે માહિતી મેળવવા પ્રશ્ન બનાવી શકો છો. આ પ્રશ્નો આપણે નમૂના રૂપ બનાવ્યા છે. તમારા મનમાં હજી કોઈ નવા પ્રશ્નો આવે તો તમે ઉમેરતા જજો. આગળ વધીએ હવે.
10મા પ્રશ્ન બાદ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 11. પ્રશ્ન 11 છે હકીકત વિશે અચરજ, આશ્ચર્ય, નવાઈ, શોક, હર્ષ, ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તે રીતે નીચેના વાક્યો વાંચવાના છે. મિત્રો અહીં ઉદ્ગાર ચિહ્નનો ઉલ્લેખ કરેલો છે. આપણે તે વાક્યોને વાંચતા જઈએ. વાહ, કેટલું સુંદર દ્રશ્ય. બીજું, આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું. ત્રીજું, ઓહ, કેવો વિરાટ પર્વત. ચોથું, અરે રે, બિચારાને કેવું દુઃખ આવ્યું. 5, દાદાજી, તમે ફિલ્મ જોઈ. છઠ્ઠું, વાહ, નવરાત્રીમાં તો ગરબે ઘૂમવાની કેવી મજા આવે. તો મિત્રો આ રીતે પ્રશ્નો પૂછેલા છે, ઉદ્ગાર ચિહ્ન છે, આપણે તેને વાંચવાનું છે, લેખન કાર્ય કરવાનું નથી, પરંતુ તમારે વાંચવાનો મહાવરો કરવાનો છે. યોગ્ય આરોપ અવરોહ સાથે વાંચીશું ઉદ્ગાર ચિહ્નનો ધ્યાનમાં રાખીને, જેથી કરીને આપણને વાંચવાનો મહાવરો થાય. આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન નંબર 12 જોઈએ. પ્રશ્ન 12 આપ્યો છે મિત્રો, જેને આપણને સૂચના આપી છે પ્રશ્નોના જવાબ લખો. અહીં આપણે એકમના આધારે પ્રશ્નોના જવાબ લખતા છીએ. જોઈએ પ્રશ્ન પહેલો, પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને કેમ લાગ્યું. જોઈએ ઉત્તર. દાદાજીએ ફોન અને મોબાઈલના વર્તમાન સમયમાં પૌત્રને પત્ર લખ્યો હોવાથી તેમને પોતાના પૌત્રને આશ્ચર્ય થશે તેવું લાગ્યું. મિત્રો મોબાઈલ અને ટેકનોલોજીના જમાનામાં દાદાજીએ પત્ર લખ્યું એ જોઈ દાદાજીને લાગ્યું કે પૌત્રને એટલે કે પોતાના દીકરાને જરૂરથી આશ્ચર્ય થશે. આગળ જોઈએ પ્રશ્ન 2, પ્રવાસ પર્યટનનું મહત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે પત્રમાં. જોઈએ ઉત્તર. દાદાજીના મત મુજબ ખરા અર્થમાં પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને છે. તેનાથી તેને જીવનના વાસ્તવિક અનુભવો મળે છે. પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ તેમજ લોક સાંસ્કૃતિક નો સીધો પરિચય મળે છે. જે તે પ્રદેશના સાંસ્કૃતિક વારસાથી પણ આપણે પરિચિત બનીએ છીએ. આમ પ્રવાસ અને પર્યટન આપણા જીવન ઘડતરમાં ઘણા જ મહત્વના છે. તો આ રીતના આપણે ઉત્તર લખી શકીએ. આગળ વધીએ પ્રશ્ન 3, શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ કેમ લેતા હશે. ઉત્તર. વાલી બાળકના સાચા અર્થમાં હિતેચ્છુ હોય છે. બાળકને શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ લેવી એટલા માટે જરૂરી છે કે તેઓ પ્રવાસની વિગતો જાણીને નિર્ણય લઈ શકે કે શાળામાંથી લઈ જવામાં આવનાર સ્થળે જવાથી મારા બાળકને તે સ્થળની માહિતી ઉપયોગી બની રહેશે કે નહીં. વાલી પ્રવાસની બધી જ વિગતો ચકાસીને યોગ્ય હોય તેવું બાળકને પ્રવાસની મંજૂરી આપે છે. તો મિત્રો આટલા માટે પ્રવાસની મંજૂરી આપણે વાલીઓ જોડેથી લેતા હોય છે. પ્રવાસ ક્યાં જવાનો છે, તેનો હેતુ શું છે, તે જાણકારી મેળવી આપણે વાલીઓ સુધી પહોંચાડી શકીએ. એટલા માટે વાલીની સંમતિ જરૂરી છે. તમે પણ જ્યારે પ્રવાસ જતા હશો ત્યારે તમારા શિક્ષક તમારા વાલીની મંજૂરી લેવા માટે કહેતા હશે. હવે આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન 4, પૌત્રના નબળા પરિણામ અંગે દાદાજી શું લખે છે. તેમના વિચારો તમને કેવા લાગ્યા. જોઈએ ઉત્તર. પૌત્રના ગણિત વિષયના નબળા પરિણામને કારણે તે થોડા નિરાશ થયો હતો. તેથી દાદાજીએ તેનો આ વિષયમાં નિરાશ ન થવા અંગે લખ્યું હતું. તેઓ ગણિત વિષયને એક શાસ્ત્ર કહે છે અને તેને શીખવા વધારે સ્વાધ્યાય અને અભ્યાસની જરૂર રહે છે. તેથી તેઓ પૌત્રને તેના મિત્રની મદદ લઈ ગણિત વિષયને પાયાની સંકલ્પનાઓની માહિતગાર થવાનું કહે છે. આમ કરવાથી તેને ચોક્કસ સારું પરિણામ મળશે. આમ દાદાજી પૌત્રને નિરાશ થવાના બદલે થોડો વધુ સમય ફાળવીને સ્વાધ્યાય અને અભ્યાસ કરવાની સલાહ આપી. તે મને ખૂબ જ ગમ્યું. તો મિત્રો આ રીતે પૌત્રનું ગણિતમાં પરિણામ નબળું હતું. દાદાજીએ સલાહ આપી, મહાવરો કરો, સંકલ્પનાઓને બરોબર સમજો. અને મિત્રો આ વાત મને ખૂબ ગમી. એમ તમને તમારા રીતે આ પ્રશ્નનો ઉત્તર પણ લખી શકો છો. હવે આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન 5,
વ્યાયામ અંગે દાદાજીના વિચારો. વ્યાયામ એટલે કસરત અંગે. જોઈએ, દાદાજી તેમના પૌત્રને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે. તેઓ તેને સ્વામી વિવેકાનંદની સૂક્તિ તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે કહીને તંદુરસ્ત શરીર માટે નિયમિત વ્યાયામ કરવાનું સૂચવે છે. તો આપણે પણ મિત્રો આપણા જીવનમાં રોજ નિયમિત કસરત કરીએ તો આપણું શરીર તંદુરસ્ત રહે છે. આગળ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 13, જેની આપણને સૂચના આપી છે. આપેલા વર્ણનને પત્ર સ્વરૂપે લખો. અર્પણ અમદાવાદથી આબુ બસમાં ગયો હતો. આબુમાં તે 2 દિવસ રોકાયો હતો. આબુ આવીને તેણે આબુ દર્શનની બસમાં જ ફરવાનું પસંદ કર્યું. તેણે નખી તળાવ જોયું. કિનારે ઊભા રહીને તેણે ઘણા ફોટા પાડ્યા. તે નખી તળાવમાં સહેલગા માટે પણ ગયો હતો. દેલવાડાના ડેરા પણ જોયા. આબુમાં તેણે અર્બુદા માતાના દર્શન કર્યા. એમાંય આબુના સૌથી ઊંચા ગુરુ શિખર પર ઊભા રહીને નીચેની કોતરો જોઈ રહેવાની બહુ જ મજા આવી. અર્પણે આબુથી પાછા વળતા નક્કી કર્યું કે તે દર વર્ષે આબુ આવશે. તો મિત્રો આટલી માહિતી આપી છે. અર્પણભાઈ પ્રવાસે ગયા છે આબુના. આબુમાં જે જોવાલાયક સ્થળો છે તેની માહિતી આપણને ઉપર આપી દીધી છે કે અર્પણભાઈએ તે સ્થળો કેવી રીતે જોયા. અહીં અર્પણભાઈએ પોતાના મિત્રને પત્ર લખવાની શરૂઆત પણ કરી દીધી છે. પ્રિય ધ્રુવ, મજામાં હોઈશ. હું હમણાં થોડા દિવસ પહેલા આબુના પ્રવાસે જઈ આવ્યો. પછી મિત્રો પત્ર આપણે લખવાનો છે અને છેલ્લે લિખિતન તારો મિત્ર અર્પણ. પત્ર પૂરો થાય છે. તો વચ્ચેની માહિતી આપણે આપણી રીતના કરવાની છે. તો મિત્રો આ એકમ ઉપરથી આપણે એટલું તો નક્કી કરી શકીએ કે આપણે આ એકમ ઉપરથી પત્ર કેવી રીતના લખવું તે શીખવાનું છે. તો જોઈએ હવે ઉત્તર મિત્રો કે આપણે અર્પણભાઈ જે પ્રવાસ ફરી આવ્યા છે તે પોતાના મિત્ર ધ્રુવને કેવી રીતના જણાવશે. તમે તમારી જાતે પણ પત્ર લખી શકો છો અથવા અહીં આપેલો નમૂનારૂપ ઉત્તર આપણે જોઈએ. તો જોઈએ ઉત્તર. મિત્રો પત્રને આ રીતના લખશું. સૌપ્રથમ આપણે ડાબી બાજુ નહીં પણ જમણી બાજુ પત્રને સરનામું લખીશું. હિન્દીમાં પત્ર લખતા હશું તો ડાબી બાજુ સરનામું લખીશું અને ગુજરાતીમાં પત્ર લખીએ છીએ તો જમણી બાજુ સરનામું લખીશું. અને મિત્રો સરનામું આપણે જે વ્યક્તિ પત્ર લખે છે તેનું લખીશું. અહીં અર્પણભાઈ પત્ર લખી રહ્યા છે તો સરનામું આપણે અર્પણભાઈનું લખીશું. 108 શ્રીરામ સોસાયટી, મોડાસા રોડ, બાયડ, અરવલ્લી, તારીખ 30/12/2024. આ રીતનું આપણે સરનામું લખી શકીએ. યાદ રાખજો, પત્ર લખનારનું સરનામું આવશે. આગળ પ્રિય ધ્રુવ, આટલું આપણને લખીને આપ્યું છે. મજામાં હોઈશ. હું હમણાં થોડા દિવસ પહેલા આબુના પ્રવાસે જઈ આવી. ત્યાં સુધી લખ્યું હતું. મનમાં થયું કે તને પત્ર લખી તેના વિશે જણાવું. આપણે અહીંથી હવે પત્ર લખી રહ્યા છીએ. હું મારા પરિવાર સાથે શનિવારે વહેલી સવારે નીકળ્યો. સૌપ્રથમ અંબાજી દર્શન કરી અને બપોર સુધી આબુ પહોંચી ગયા હતા. ત્યાં અમે 2 દિવસ રોકાયા હતા. અમે આબુમાં ફરવા માટે આબુ દર્શનની બસમાં જ જવાનું પસંદ કર્યું. સૌથી પહેલા રમણીય એવું નખી તળાવ જોયું. તેના કિનારે ઊભા રહીને ઘણા ફોટા પણ પાડ્યા. નખી તળાવમાં સહેલગા કરવાની ખૂબ મજા આવી. તો મિત્રો આ રીતનો આપણો પહેલો ફકરો આપણે પૂરો કર્યો. આગળ જોઈએ સરનામું અને ત્યારબાદ પત્ર લખવાની શરૂઆત. અહીં દેલવાડાના ડેરા આવેલા છે. તેનું કોતરણી કામ જોવાની ખૂબ મજા આવી. પથ્થરો ઉપર સુંદર કોતરણી કરેલી હતી તે જોઈ મન મુગ્ધ થઈ ગયું. ત્યારબાદ તમે અર્બુદા મંદિરના દર્શન કર્યા. ગુરુ શિખર ઉપર ઊભા રહી અને આજુબાજુની કોતરો જોવાની ખૂબ મજા આવી. કુદરતી સૌંદર્ય જોઈ મન આનંદિત થયું. આમ આબુ દર્શન કરી અમે ઘર તરફ પાછા વળ્યા. પાછા વળતી વખતે બધાએ નક્કી કર્યું કે દર વર્ષે આપણે આબુ ફરવા જરૂરથી આવીશું. વધુ આગળ ના લખતા તારા પરિવારના તમામ સભ્યોને મારી યાદ આપજે. તારા માતા પિતાને પ્રણામ. તારા વળતા પત્રની આશા સાથે લિખિતન તારો મિત્ર અર્પણ. તો મિત્ર આ રીતે આપણે પત્ર લખી શકીએ. તમે પણ એ આપેલા મુદ્દાઓનો અભ્યાસ કરી વર્ણન કરી ત્યારબાદ આપણે આ રીતના પત્ર લખ્યું. તમે પણ તમારી જાતે પ્રયત્ન કરી પત્ર જરૂરથી લખવાનું શીખી જજો.
આ રીતના આપણે પત્ર લખી શકીએ. હવે આગળ જોઈએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 14, જેને આપણને સૂચના આપી છે દાદાજીના પત્રનો જવાબ તમે ટેકનોલોજીના કયા કયા માધ્યમથી આપી શકો. દાદાજીના પત્રનો જવાબ ઈમેલ દ્વારા આપવાનો છે. તો મિત્રો પહેલા ઉત્તર જોઈ લઈએ. દાદાજીના પત્રનો જવાબ હું પત્ર દ્વારા પણ આપી શકું, મોબાઈલ કે ફોન કરીને પણ આપી શકું, WhatsApp, Facebook જેવા સોશિયલ મીડિયા દ્વારા કે ઈમેલ દ્વારા પણ આપી શકાય છે. તો મિત્રો આ રીતના દાદાજીએ જે પત્ર લખ્યો છે આપણને તેનો જવાબ આપણે આ રીતના આપી શકીએ. દાદાજીએ મિત્રો અહીં પ્રશ્ન કર્યો છે આગળનો કે દાદાજીના પત્રનો જવાબ આપણે ઈમેલ થી આપવાનો છે. હવે ઉત્તર અહીં બે પ્રશ્નો પૂછેલા છે. કયા કયા માધ્યમથી ઉત્તર આપશો દાદાજીના પત્રનો, અને ઈમેલ દ્વારા તમારે ઉત્તર આપવાનો થાય તો કેવી રીતના આપી શકાય. તો આ થયો પહેલા પ્રશ્નનો ઉત્તર. કયા કયા માધ્યમથી આપણે ઉત્તર આપીશું. હવે ઈમેલ જોઈએ. મિત્રો આપણને ખ્યાલ છે કે ઈમેલ આપણે કોમ્પ્યુટરની મદદથી આપી શકીએ છીએ. કોમ્પ્યુટર, મોબાઈલની મદદથી, ઇન્ટરનેટનો ઉપયોગ કરી આપણે ઈમેલથી કોઈ પણ કાગળ, પત્ર, ડોક્યુમેન્ટ મોકલી શકીએ છીએ. ઈમેલ માટે આપણને ઈમેલ કે જીમેલ નું સરનામું હોવું જરૂરી છે. તો સૌપ્રથમ અહીં આપણે જીમેલ ના સરનામા લખેલા છે. આ મિત્રો સરનામા નમૂના પૂરતા અહીં મૂકેલા છે. ઈમેલ ટુ એટલે કોણ મોકલશે? તો મેહુલ માવાણી 123@gmail.com. કોને મોકલશે? તો કે માવાની 1022@gmail.com. આવું ઈમેલ નું સરનામું છે. તમને કદાચ ખ્યાલ હશે, આઈડી તમે બનાવેલી હશે. તેનોથી સબ્જેક્ટ શું છે? દાદાજીના પત્રનો જવાબ આપણે આપવાનો છે. હવે આપણે દાદાજીને જવાબ આપીએ. પૂજ્ય દાદાજી, સાદર વંદન. હું અહીં મજામાં છું. આશા રાખું છું કે તમે બધા પણ ત્યાં મજામાં હશો. આપ શ્રીએ ટેકનોલોજીના જમાનામાં મને પત્ર લખ્યો તેથી ખૂબ નવાઈ લાગી. મને પ્રવાસમાં જવા માટે પપ્પાએ મંજૂરી આપી દીધી છે. તમને સારી સારી ફિલ્મ જોવાનો રસ જાગ્યો છે તે જાણીને આનંદ થયો. પપ્પાની પેન ડ્રાઈવમાં ઘણી સુંદર ફિલ્મો છે. ગણિતમાં સંકલ્પનાઓ ન સમજવાથી ઓછા ગુણ આવ્યા છે, પણ હું મિત્રો જોડે અભ્યાસ કરી અને આગામી પરીક્ષામાં સારા ગુણ મેળવીશ. તમારી શિખામણ પ્રમાણે નિયમિત વ્યાયામ કરું છું, તેથી મારું સ્વાસ્થ્ય સારું રહે છે. ઘરે બધાને મારી યાદ આપજો. આપનો વહાલો મેહુલ. ક્લિયર? તો આ રીતના મિત્રો આપણે ઈમેલ થી પણ દાદાજીના પત્રનો જવાબ આપી શકીએ છીએ. ઘણા વર્ષો પહેલા માત્ર પત્ર દ્વારા જ આપણે માહિતી મોકલી શકતા હતા, પરંતુ હવે ટેકનોલોજીના જમાનામાં, સોશિયલ મીડિયાના જમાનામાં, ઇન્ટરનેટના ઉપયોગથી આપણે ઝડપથી પત્રની માહિતી, કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આપણે ઝડપથી મોકલી શકીએ છીએ. માહિતી, સમાચાર આપણે ઝડપથી પહોંચાડી શકીએ છીએ. તો આ રીતના ઈમેલ દ્વારા આપણે પત્રનો ઉત્તર લખીશું. હવે આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન 15 છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે શબ્દ ટ્રેનમાંથી શબ્દ શોધીને વાક્ય બનાવો. તો મિત્રો અહીં ઘણા બધા શબ્દો આપેલા છે. આપણે આ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. તથા દાદાજીએ નામો વિગતો તા ના ખેવું પૌત્રને એ ગુપત્ર જલ ખ્યો પ જન આવું બધું લખેલું છે, પરંતુ એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને વાક્ય બનાવેલું છે. તમે જોતા જજો. દાદાજીએ પોતાના પૌત્રને પત્ર લખ્યું. નીચે અર્થસભર વાક્ય બની ગયું. દાદાજીએ પોતાના પૌત્રને પત્ર લખ્યું. હવે મિત્રો આપણો વારો. ખાટા ફળોમાંથી વિટામિન સી મળે છે. પ્રશ્ન 1 ની જે શબ્દ ટ્રેન છે તેમાંથી વાક્ય બને છે ખાટા ફળોમાંથી વિટામિન સી મળે છે. આપણે અહીં લખશું ખાટા ફળોમાંથી વિટામિન સી મળે છે. આપેલી શબ્દ ટ્રેન, તેનો અર્થ સભર વાક્ય. હવે આગળ. બધા જો કસરત કરે તો તંદુરસ્તી જળવાઈ રહે. બીજી શબ્દ ટ્રેનમાંથી વાક્ય બનશે બધા જો કસરત કરે તો તંદુરસ્તી જળવાઈ રહે. આ રીતના મિત્રો ઉત્તર લખીશું. ત્રીજું જોઈએ. હવે ત્રીજી આપણને શબ્દ ટ્રેન આપી છે
તેમાંથી કયું વાક્ય બનશે? આજે પત્રનું સ્થાન ઈમેલે લીધું છે. વાક્ય બનાવીશું. આજે પત્રનું સ્થાન ઈમેલે લીધું છે. તો મિત્રો આ રીતે 3 આપણને શબ્દ ટ્રેનો આપી છે. તેનો ઉપયોગ કરી આપણે અર્થસભર વાક્યો બનાવ્યા. તમે પણ તમારી જાતે પ્રયાસ કરી અને આ શબ્દ ટ્રેનમાંથી તમને વાક્ય બનાવવાની મજા આવશે. આગળ વધીએ. તો મિત્રો આ રીતે આપણો જે એકમ છે દાદાજીનો પત્ર, તેના શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાયના તમામ પ્રશ્નો અહીં તમને વિગતે વ્યવસ્થિત સમજાવેલા છે. આશા રાખું છું કે તમને તમામ મુદ્દા વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમને વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો અને ખાસ કોઈ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.